નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ખેડબ્રહ્મા તાલુકામાં હરણાવ નદી ઉપરવાસમાં આવેલ વરસાદથી ઘોડાપુર જેવી સ્થિતિ 2006માં આવી પરિસ્થિતિ હતી। તેના પછી આજે 2025માં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં ખેડબ્રહ્મા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। ખેડબ્રહ્મા તાલુકાના વાસના, રુદ્રામળા, પરોયા, પડોસરા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, જેના કારણે વહીવટીતંત્ર સજાગ થઈ ગયું છે। તાલુકામાં અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા। વાસના નીચે ધનાલ માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। હાલમાં મળતી વિગતો મુજબ ખેડબ્રહ્માના શ્યામનગરથી ગાડુ જતા રોડ પર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। તંત્ર શું પગલાં લેશે એ જોવાનું રહ્યું। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર અમિત જોશી, ઈડર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।